નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે અષ્ટવક્રાએ જનક રાજાના દરબારમાં જે વિદ્વાનો બેઠા હતા એ વિદ્વાનોને ચમાર કેમ કહ્યા. તો કહેવાય છે કે અષ્ટવક્રા જ્યારે એમની માતાના ગર્ભમાં હતા તો અષ્ટવક્રના જે પિતા હતા એ કહોર ઋષિ હતા. અને અષ્ટવક્રા જ્યારે જેમ અભિમન્યુને માતાના ગર્ભમાંથી 7 કોઠા યુદ્ધની જ્ઞાન મળ્યું હતું, એમ અષ્ટવક્રને પણ માતાના ગર્ભમાંથી જ એમને વેદાંતોનું જ્ઞાન મળી ગયું હતું. અને જ્યારે અષ્ટવક્રના પિતા જે કહોર ઋષિ છે એ જ્યારે જ્ઞાન ગોષ્ઠી કરતા ત્યારે માતાના ગર્ભમાં રહીને અષ્ટવક્રાએ એમના પિતાને કહ્યું હતું કે હે પિતાજી, આ દરેક શબ્દની તમે જ્ઞાન દૃષ્ટિ જે કરી રહ્યા છો તો શબ્દ એ પૂર્ણ વસ્તુ નથી. શબ્દ કામ ચલાવવું છે, શબ્દ એક ઈશારો છે અને શબ્દથી સત્યને પકડી શકાતું નથી. વિચાર તો કરો. હવે ગર્ભ અવસ્થામાં જ અષ્ટવક્રાએ એમના પિતાનો વિરોધ કર્યો અને ત્યારે જે કહોર ઋષિ હતા એમને અષ્ટવક્રાને શ્રાપ આપ્યો કે હજી તું તારો જન્મ થયો નથી ને તું ગર્ભાવસ્થામાં છે, તેમ છતાં તું શાસ્ત્રોને વેદ ઉપર તું વાંકું ચૂંકું બોલી છે, તું આડું અવળું બોલી છે. ત્યારે કશ્રાપ કે જા તું વાંકો ચૂંકો થઈ જઈશ, તું 8 જગ્યાએથી વાંકો થઈ જઈશ. અને ત્યારે પછી કહેવાય એમના પિતાના શ્રાપથી અષ્ટવક્ર જ્યારે જન્મ થયો ત્યારે એ 8 જગ્યાએથી વાંકા હતા, એટલે એમનું નામ અષ્ટવક્રા પાડ્યું. અને કહોર હતા તેમનો મુકાબલો હવે એમના જે અષ્ટવક્રના જે પિતા હતા તો જે અષ્ટવક્રના જે દાદા હતા, જે નાના હતા, એમનું નામ હતું વંદિન. હવે વંદિનના કોઈ શાસ્ત્રાર્થમાં કોઈ એમનો મુકાબલો કરી શકે નહીં, એટલા બધા પ્રખર હતા. પણ કહેવાશે કે એક વખત એવી ઘટના ઘટી હતી, એક જગ્યાએ અષ્ટવક્રના પિતા જે કહોર ઋષિ હતા એમને આ વંદનાના જે શાસ્ત્રાર્થમાં એમને મુકાબલો કર્યો એ જીતી ગયા. અને ત્યારે કહેવાશે કે એમને પાણીમાં ડૂબાવીને મારી નાખવામાં આવ્યા હતા. પણ ત્યારે અષ્ટવક્રની ઉંમર નાની હતી એટલે પછી એ વંદના છે એમને જે પોતાના પિતા માનતા હતા. ત્યારે હવે જનક રાજાના દરબારમાં હીકડે ઠાઠ કચેરી ભરેલી છે અને ત્યાં શાસ્ત્રાર્થનો જે મુકાબલો થઈ ગયો છે. અને ત્યારે પછી અષ્ટવક્રાની જે મા છે એ કહે છે કે હે દીકરા, તું જનક રાજાના દરબારમાં જા કે 1 થી 2 વાગ્યાનો ટાઈમ થયો, હજુ તારા પિતાજી એટલે જે વંદના છે હજુ એ ઘરે પધાર્યા નથી, તો મને એવું લાગે છે કે શાસ્ત્રમાં હાર્યા તો નથી ને. અને ત્યારે પછી જે અષ્ટવક્ર છે એ જનક રાજાના દરબારમાં જે તૈયાર થઈને જવા નીકળે છે. અને ત્યારે એમને જે જનક રાજાના જે દ્વારપાલો હોય છે ત્યારે અષ્ટવક્રની ઉંમર ફક્ત 12 વર્ષની જ હોય છે અને એ દ્વારપાલો રોકે છે. અને ત્યારે દ્વારપાલો કહે છે કે હે બાળક, આ જનક રાજાનો દરબાર છે અને આમાં કોઈ બાળકોનું કામ નથી, આમાં તો વિદ્વાનોનું કામ છે, આમાં તો પંડિતોનું કામ છે કે જે પૂરેપૂરું શાસ્ત્રાર્થ કરી શકે એવા માણસનું કામ છે અને આમાં બાળકોનું કામ નથી. ત્યારે હવે વિચાર તો કરો, અષ્ટવક્રા આ ચોકીદારોને જે જનક રાજાના સિપાહીઓને કેવો જવાબ આપ્યો છે. અષ્ટવક્રાએ સિપાહીઓને કહે છે કે હે સિપાહીઓ, તમે ઉંમર જોઈને એની ઉંમર ગણતા હો તો એ ઉંમર ખોટી છે. ભલે માથે ધોળા વાળ થઈ ગયા, સફેદ દાઢી થઈ ગઈ, પણ જે સત્યને જાણી શકતો નથી, જે શાસ્ત્રોને જાણી શક્યો નથી, જો વેદને જાણી શક્યો નથી, જે ઉપનિષદોને જાણી શક્યો નથી, જે વેદાંતને જાણી શક્યો નથી, એ બાળક જ છે. ભલે એને જે 60 વર્ષનો થઈ ગયો, 70 વર્ષનો થઈ ગયો, એની ઉંમર નથી, એ અજ્ઞાની છે. અને જે અજ્ઞાની છે એ જ બાળક છે. અને ભલે એ નાની ઉંમરનો રહ્યો પણ એનામાં જો પૂરેપૂરી
બુદ્ધિ હોય, પૂરેપૂરું જ્ઞાન હોય અને નાની ઉંમરમાં એને સત્યને જાણ્યું હોય તો એ મોટો માણસ કહેવાય, એ નાનો માણસ કહેવાય નહીં. અને હું મારી 12 વર્ષની ઉંમરમાં હું પૂરેપૂરું જાણીને બેઠેલો છું. તો આ જે અંદર બધા બેઠા છે એ બધા બાળકો જ છે. મોટો તો હું છું, મહાન તો હું છું. ત્યારે સિપાહીઓને એ જનક રાજાના સિપાહીઓને અષ્ટવક્ર એવું જ્ઞાન આપે તો સિપાહીઓ ખુશ થઈ જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે સિપાહીઓ પોતે એ અષ્ટવક્રને કહે છે કે જનક રાજાના દરબારમાં જવાની અનુમતિ આપે છે. અને જેવા જનક રાજાના દરબારની અંદર અષ્ટવક્ર દાખલ થાય છે અને ત્યારે બધાની નજર અષ્ટવક્ર પર પડી જાય છે. કારણ કે જે જનક રાજાનો શાસ્ત્ર હતો કે સામાન્ય વસ્તુ નથી. જનક રાજાનો જે પ્રશ્ન હતો, જે જવાબ હતો એ સામાન્ય વસ્તુ નથી, એ મોટો પ્રશ્ન હતો, એનો જવાબ પણ મોટો હતો. પણ વિચાર તો કરો, આટલા બધા વિદ્વાનો છે, મનોમંથન ચાલી રહ્યું છે, એમ કરો સત્યનો જવાબ હજુ મળી શક્યો નથી. તો જનક રાજા પોતે ગાદી પર બેઠા છે, પણ જ્યાં સુધી એમને સત્યનો જવાબ ન મળે તો જનક રાજા પોતે ઉદાસ થઈને બેઠા છે કે એમનો જે જવાબની જરૂર હતી એ જવાબ હજુ સુધી મળ્યો નથી. અને ત્યારે પછી અષ્ટવક્રના ત્યાં રાજસભાની અંદર અષ્ટવક્ર દાખલ થાય છે. બધાની નજર અષ્ટવક્ર પર પડે છે. ત્યારે એટલા બધા બેઠેલા મહાન પંડિતો, મહાન વિદ્વાનો એ અષ્ટવક્રને જોઈને બધી આખી સભા ખડાટ હસવા માંડે છે. અને સભાને હસતી જોઈને જનક રાજા પણ હસવા માંડે છે. કારણ કે 12 વર્ષનો દીકરો અને એમાં પણ એ ચાલે એટલે વાંકો ચૂંકો ચાલે. એનો ચાલે તો એક પગ આમ જાય ને એક પગ આમ જાય ને એની ડોક આમ જાય ને એનો એક હાથ આમ જાય ને એક હાથ આમ જાય ને એક આંખ આમ જુએ ને એક આંખ આમ જુએ ને 8 બાજુથી અષ્ટવક્ર વાંકા ચૂંકા હતા. એટલે કહેવાનો મતલબ બધાને આ એની ચાલ જોઈને, એનું શરીર જોઈને બધાને હસવું આવી જાય છે. તો જનક રાજાને ખુદ હસવું આવી જાય છે. અને ત્યારે પછી અષ્ટવક્ર પણ ખડાટ હસવા માંડે છે. ત્યારે જ્યારે અષ્ટવક્ર ખડાટ હશે ત્યારે બધા જે જનક રાજાની રાજસભામાં જે પંડિતો બેઠા હતા, જે વિદ્વાનો બેઠા હતા, એ બધા ચૂપ થઈ જાય છે. અને જનક રાજા પોતે પણ ચૂપ થઈ જાય છે કે આપણે આનું અપમાન કર્યું છે. એમ સતત આ બાળક તો જુઓ કેટલું ખડાટ હસી રહ્યું છે. અને ત્યારે જનક રાજા કહે છે કે હે બાળક, ત્યારે અષ્ટવક્ર નથી કહેતા, ત્યારે ગુરુ કહીને એમને ખબર જ નથી આ કોણ છે. ત્યારે જનક રાજા કહે છે કે હે બાળક, તું કેમ હસે છે? ત્યારે અષ્ટવક્ર કહે છે, વિચાર કરો, જો અષ્ટવક્રએ પહેલાં એને મહારાજા કહ્યા જ નથી. તમે ઘણા કે અષ્ટવક્રએ જનક રાજાને મહારાજા કહીને સંબોધન કર્યું, એ ખોટી વાત છે. કારણ કે અષ્ટવક્રને ખબર હતી કે મોટામાં મોટો આ જે સભા બેઠી છે, રાજસભા બેઠી છે, એમાં વિદ્વાનો બેઠા છે, એમાં પંડિતો બેઠા છે, આ બધા નાના બાળકો જ છે. અને જનક પોતે પણ નાનું બાળક છે અને મોટામાં મોટો જ્ઞાની હું છું. તો હવે મોટો માણસથી નાના માણસને હું સંબોધન કેવી રીતે કરું? ત્યારે અષ્ટવક્ર કહે છે કે હે જનક, આ તારી જે રાજસભા છે, એમાં જે પંડિતો બેઠા છે, જે વિદ્વાનો બેઠા છે, આમાં મને એક પણ પંડિત દેખાતો નથી, એક પણ વિદ્વાન દેખાતો નથી. આ બધા ચમાર ભેગા થયા છે અને તું પણ ચમાર છે. ત્યારે જનક રાજાને એમ થઈ ગયું. હવે વિચાર કરો, જનક રાજા મહાન સમ્રાટ હતા, તો જેમને અષ્ટવક્રએ ચમાર કહ્યો ત્યારે જનક રાજાને એમ થઈ ગયું કે હવે મને સાચો પ્રશ્ન આમનાથી મળી રહે એવું મને લાગે છે કે અમારી ચમાર વૃત્તિ છે. જનક રાજા સમજી ગયા. ત્યારે જનક રાજા કહે છે કે હે ભૂદેવ, હે મહાપુરુષ, તમે અમને બધાને ચમાર કેમ કહ્યા? ત્યારે અષ્ટવક્ર કહે છે કે હે મહારાજા જનક, ભલે જ્ઞાની હોય, ભલે પંડિત હોય, ભલે વિદ્વાન હોય, પણ જેની દ્રષ્ટિ ચામડી ઉપર પડી હોય અને જે હું શરીર છું
હું 5 જ્ઞાનેન્દ્રિયો છું, હું 5 કર્મેન્દ્રિયો છું, હું 4 અંતકરણ છું, અને જે હું શરીર છું એનાથી જે વર્ગી રહ્યો છે અને જે શરીરમાં મોહી રહ્યો છે, જે શરીરથી ઉપર ઉઠી શક્યો નથી, એ બધા ચમાર જ છે. અને આ બધા જે તમારી જે રાજસભામાં બેઠા છે એ બધા શરીરથી ઉપર ઉઠી શક્યા નથી. શરીરને પ્રેમ કરવાવાળા છે અને હું શરીર છું એવું માનવાવાળા છે. ત્યારે અષ્ટવક્રા કહે છે કે હે મહારાજા જનક, ભલે શેરડીનો સાંઠો વાંકો ચૂંકો હોય તો એમાંથી જે રસ નીકળે છે એ રસ વાંકો ચૂંકો હોતો નથી અને એ રસ સ્વાદિષ્ટ હોય છે. પણ ત્યારે અષ્ટવક્રા કહે છે કે હે મહારાજા જનક, જ્યાં શેરડીની સાંઠાને બંને વચ્ચે ગાંઠ આવે છે અને એ ગાંઠમાં કોઈ રસ હોતો નથી. એ ગાંઠ પોતે નીરસ હોય છે અને ખારી હોય છે. એ જ ગાંઠ વિષય વાસનાની ગાંઠ હોય છે. તો આ બધા શેરડીના સાંઠા તો નથી, પણ શેરડીના સાંઠાની ગાંઠો બેઠી છે. આમાં કોઈનામાં રસ નથી, બધા નીરસ જ છે, બધા ખારા. એમના અંદર ખારો રસ ભરેલો છે, એમના અંદર મીઠો રસ ભરેલો નથી, એમના અંદર ગળ્યો રસ એટલે કે સત્યનો રસ એમના અંદર ભરેલો નથી. અને અષ્ટવક્રાજીની વાત પણ સાચી છે કે અષ્ટવક્રાનું જેટલું જ્ઞાન હતું એ જોઈએ. આજે આપણે ભાગવદ્ ગીતા, ભગવાન કૃષ્ણએ જે ગીતા રચી એને આપણે ભાગવદ્ ગીતા કહીએ છીએ. કારણ કે એ ગીતામાં ભગવાન કૃષ્ણએ આપણને સંપૂર્ણ ઈશારો જ બતાવ્યો છે. પણ આજે આપણે જોઈએ કે અષ્ટવક્રા ગીતા ભાગવદ્ ગીતા કરતાં પણ થોડી આગળ નીકળી જાય છે. એટલે અષ્ટવક્રા ગીતાને મહાગીતા કહી છે, મહા અષ્ટવક્રા ગીતા કહી છે. તમે જુઓ, ભાગવત કથાને મહાભાગવત કથા આપણે લખીએ છીએ, પણ અષ્ટવક્રા ગીતા છે મહા અષ્ટવક્રા ગીતા કહેવામાં આવે છે એને. અને વાત પણ અષ્ટવક્રાની સાચી છે કે જ્યાં સુધી ભલે તમે સાધુ હોય, સંત હોય કે ગુરુ હોય કે તમે કોઈ પણ સંપ્રદાયના અધિકારી હોય, પણ જ્યાં સુધી તમારી અંદર દેહ ભાવ પડ્યો છે કે હું શરીર છું, ત્યાં સુધી માની લેવું કે તમે ક્યાંય ગયા નથી, તમે ક્યાંય યાત્રા કરી નથી અને તમે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ બધું તમારું માલિક છે. તમે જ એના ગુલામ છો તમે, અને મનના કહેવાથી તમે આ બધું કરી રહ્યા છો. અને ત્યારે અષ્ટવક્રા જનક રાજાને કહે છે કે હે જનક રાજા, આ સંસારની અંદર જેટલા પણ ધર્મગ્રંથો છે, જેટલા પુસ્તકો છે, જેટલા વેદો છે, જેટલા ઉપનિષદો છે, અને આ બધું શબ્દથી જ પ્રગટ થયેલું છે. અને આ શબ્દો તમને કોઈ દિવસ સત્ય સુધી પહોંચવા દેતા નથી. કારણ કે શબ્દ એક માર્ગદર્શક છે, શબ્દ એક ઈશારો છે, શબ્દ તમને લાવી નાખે છે, પણ શબ્દથી સત્યને પહોંચી શકાતું નથી. અને સત્યને તમારે જાણવું હોય તો દરેક પ્રકારના શબ્દ છોડી દેવા પડે છે. ત્યારે અષ્ટવક્રા જનક રાજાને કહે છે કે હે જનક રાજા, સત્ય એ શૂન્ય છે. અને જેમ આપણે જોઈએ કે સૂર્ય સ્વયં પ્રકાશિત છે, પણ સૂર્યના નીચે વાદળો આવી જવાથી સૂર્ય ઢંકાઈ જાય છે, તો વાદળો ઢંકાઈ પણ છતાં સૂર્યનો પ્રકાશ ઓછો થઈ શકતો નથી. એમ આ શબ્દો રૂપી જે છે એ બધા વાદળો જ છે. અને આ શબ્દોથી જ વિષય વાસનાના આવરણો આવે છે, આ શબ્દથી જ મોહ ઉત્પન્ન થાય છે, આ શબ્દથી જ કામ ઉત્પન્ન થાય છે. અને તમે જો આ શબ્દથી જ દરેક પ્રકારના બંધનો થાય છે. શબ્દ બંધનમાંથી મુક્ત કરી શકતો નથી. પરંતુ જે શબ્દરૂપી જે વાદળો હટી જાય છે અને જ્યારે આકાશ ચોખ્ખું થઈ જાય છે, ત્યારે સૂર્ય સ્વયં પ્રકાશિત આપણે સૂર્યના દર્શન થાય છે. તો શબ્દ એક માયાજાળ છે. અને શબ્દ જ્યાં સુધી તમે શબ્દમાં રમી રહ્યા છો ત્યાં સુધી હે જનક, તમે શરીરમાં જ રમી રહ્યા છો અને તમે દેહમાં જ રમી રહ્યા છો. તમે વૈદેહી નહીં બની શકો. અને વૈદેહી બનવા માટે તમારે પહેલાં તો શબ્દમાંથી બહાર નીકળી જવું પડશે, શબ્દમાંથી શૂન્ય તરફ જવું પડશે. અને જો તમારી અંદર કોઈ પણ પ્રકારનું શબ્દનું બંધન હશે
એક પણ શબ્દનું બંધન હશે, એક પણ મંત્રનું બંધન હશે, તો તમે વૈદેહી સ્વરૂપ તમે ધારણ નહીં કરી શકો. અને ત્યારે જનક રાજા પછી પોતાની રાજગાદી પરથી નીચે ઉતરી જશે અને અષ્ટવક્રના ચરણોમાં પડી જશે અને પછી કહે છે કે હે ગુરુદેવ, હવે વૈદેહી સ્થિતિ શું છે એમ તમે મને જ્ઞાન કરાવો. ત્યારે અષ્ટવક્રા કહે છે કે હે જનક રાજા, આ વૈદેહી સ્થિતિને પામવા માટે પહેલાં તો તમારે આ ચમારોની જે સભા છે, ચમારોનો સાથ હશે, એ ચમારોનો સાથ સંપૂર્ણપણે તમારે છોડી દેવો પડશે. કારણ કે સંગ એવો રંગ, તમે જો ચમારોની સાથે રહેશો, ચમારોની વાણીને તમે સાચી માની લેશો, તો તમારા અંદરથી જે શબ્દ ભંડોળ એ બહાર નીકળવાનું નથી. અને આ જે ચમારોની વાણી છે, એટલે કે જેને સત્ય જાણી શક્યું નથી, એવા પછી વિદ્વાન હોય કે પંડિત હોય કે કોઈ મહાપુરોહિત હોય કે મોટો બ્રાહ્મણ હોય, પણ જેને સત્યને જાણી શક્યું નથી, એની વાણી તમને સત્ય સુધી પહોંચી શકાતી નથી. કારણ કે એમનો સ્વ અનુભવ જ નથી. અને આ પુસ્તકોનું આ લોકો પાસે જ્ઞાન છે. તો પહેલી જ વાત છે કે આવા લોકોને સાથે તમારો સહયોગ છે, સહયોગ છોડી દેવો પડશે. અને જો તમે સહયોગ નહીં છોડો તો બે પક્ષમાં તમે બે ત્રાજાઓમાં તમે નહીં ઊભા રહો, કાં તો સંસાર કાં તો પરમાત્મા. જો તમારે પરમાત્માની પ્રાપ્ત કરવા છે, તમારે સત્યને જાણવું છે, તમારે દેહ હોવા છતાં વિદેહી રૂપ ધારણ કરવું હોય, તો તમારે સત્યના ત્રાજવામાં ઊભું રહેવું પડશે. અને જે સંસારનું ત્રાજવું છે, જે વિષયવાસના કામ ક્રોધ મોહથી ભરેલું છે, એ ત્રાજવાને તમારે છોડી દેવું પડશે. આ કિનારો તમારે છોડી દેવો પડશે. કે જે જીવનરૂપી નદીના બે કિનારા છે. અષ્ટવક્રા કહે છે કે આ કિનારો મોહ માયાના આવરણથી ભરેલો છે અને જે સામો કિનારો છે એ સત્યથી ભરેલો છે. તો હવે તમારે સત્યને જાણવું હોય તો તમારે આ કિનારો છોડીને અહીંથી જે સંસાર રૂપી જે ભવસાગર છે એને તરવા માટે તમારે સામા કિનારે જવું પડશે. અને સામા કિનારે જવા માટે તમારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. ફક્ત તમારે આ તમે જે મોહજાળમાં, શબ્દની મોહજાળમાં ફસાણા છો, અને તમે જે લોકોને તમે વિદ્વાનો માનો છો, પંડિતો માનો છો, એ લોકોને તમે વાતો ઉપર, એ લોકોના વચનો ઉપર, એ લોકોના શબ્દો પર તમે વિશ્વાસ કરીને બેસી જાઓ છો, તો એ જ વિશ્વાસ તમારો અંધવિશ્વાસ બની જશે. તો તમારે પહેલાં તો શબ્દ ભંડોળને છોડી દેવાનું છે. અને તમે શબ્દ ભંડોળને છોડી દો તો તમારા અંદરથી અંધવિશ્વાસ નીકળી જશે. અને તમારા અંદરથી અંધવિશ્વાસ નીકળી જશે ત્યારે તમે સ્વયં ધીરે ધીરે હોશમાં આવશો, તમે જાગૃતિમાં આવશો, તમે સાક્ષી ભાવમાં આવશો, તમે દ્રષ્ટા ભાવમાં આવશો. ત્યારે ધીરે ધીરે તમારા બધા બંધન છૂટી જશે. અને બધા બંધન જેમ જેમ તમે સમજતા જશો, જેમ જેમ તમે અંદરની યાત્રા કરતા જશો, તેમ તેમ તમને સ્વ અનુભવ થશે. અને બીજી રીતે કે હે મહારાજા જનક, સત્યને જાણવા માટે બહારની તમે લાખો યાત્રાઓ કરો, તમે ચાહે ડુંગરામાં જાઓ, તીર્થોમાં જાઓ, નદીઓમાં સ્નાન કરો, કે ગંગામાં સ્નાન કરો, કે ગોમતીમાં સ્નાન કરો, કે હરિદ્વાર જાઓ, કે બદ્રીનાથ જાઓ, કે કેદાર જાઓ, કે કાશી જાઓ, કે મથુરા જાઓ, કે જૂનાગઢ જાઓ, કે હિમાલય પર તમે યાત્રા કરો, તો બહારની કોઈ યાત્રા કામ આવતી નથી. તમારે સ્વને જાણવા માટે અને સ્વને બે હોવા છતાં વિદેહી બનવા માટે, એટલે કે તમારી અંદર તમે વિદેહી ક્યારે બની શકશો? ત્યારે અષ્ટવક્રા કહે છે કે હે મહારાજા જનક, જેમ એક લીલા શ્રીફળની અંદર પાણી હોય છે, અને પાણી હોય ત્યારે એ શ્રીફળ એના જે ઉપરની જેની કાછલી હોય છે એના સાથે એનો ગર્ભ ચોંટેલો હોય છે, એને જોડેલો હોય છે. અને એ શ્રીફળને તમે તોડવાથી એનું શરીર અને ગર્ભ બંને તૂટી જાય છે, અને પછી એને ખોલવું પડે છે. પરંતુ એ મહારાજા જનક, જેની અંદર વિષય વાસનાનું પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે, અને જેની અંદર શૂન્યતા આવી ગઈ છે,
અને એ જ શૂન્યતા જ્યારે શ્રીફળની અંદર આવે છે ત્યારે તમે એ જુઓ, એ શ્રીફળ સુકાઈ જાય છે. અને સુકાઈ ગયેલા શ્રીફળને, એના શરીરને અને એના અંદરના ગર્ભને કંઈ જ લેવા દેવા હોતું નથી. જ્યારે તમે શ્રીફળ તોડો છો ત્યારે એનું શરીર તૂટી જાય છે, પણ અંદરનો જે એનો ગોળો હોય છે, શ્રીફળનો ગોળો, એ ગોળો આખો પૂરેપૂરો સંપૂર્ણ રીતે સલામત રીતે બહાર નીકળી જાય છે. તો હવે તમારી અંદર જે આ પાણીરૂપી જે વાસનાઓ પડી છે, કે વાસનારૂપી જે પાણી પડ્યું છે, એ પાણીને સૂકવી દેવાનું છે. પણ એ પાણીને સૂકવવા માટે પહેલાં તમારે શબ્દ ભંડોળમાંથી ઉપર ઉઠવું પડશે. અને તમે જેમ તમે શબ્દ ઉપરથી ઉપર ઉઠશો અને તેમ તમે જેમ શૂન્ય થતા જશો, તેમ તમારી અંદર જે વિષય વાસનાનું પાણી ભર્યું છે, એ વિષય વાસનાઓ મળતી જશે. અને એક દિવસ એવો આવશે કે તમારી અંદર 0% વિષય વાસનાઓ થઈ જશે. અને એ વિષય વાસનાઓનું સંપૂર્ણપણે પાણી સૂકાઈ જશે. અને જેમ નાળિયેરની કાચલી નાળિયેરથી છૂટી પડી જાય છે, એમ હે મહારાજા જનક, તમે પણ તમારા શરીરથી છૂટા પડી જશો. અને તમે પોતે અત્યારે જનક સમ્રાટ છો, પણ એ પછી તમે જનક સમ્રાટ નહીં, પણ જનક વૈદેહી તરીકે તમારી નામના જાહેર થશે. તો આટલા માટે જ્યારે અષ્ટવક્ર જનક રાજાના દરબારમાં હાજર હતા ત્યારે એમને ચમાર ગયા છે, કારણ કે જ્યાં સુધી આપણી વૃત્તિઓ શરીર તરફ હશે ત્યાં સુધી આપણે સત્યને નહીં જાણી શકીએ. તો અષ્ટવક્રએ મહારાજા જનકને મહાજ્ઞાન બક્ષિસ કર્યું છે, મહાજ્ઞાનનું દાન કર્યું છે. અને અષ્ટવક્રએ જનક રાજાને દેહ હોય, વિચાર કરો, જનક રાજા ભગવા કપડાં પહેર્યા નથી. જનક રાજા જંગલ, પહાડો, ગુફાઓમાં, નદીઓમાં, નાળાઓમાં કે તીર્થસ્થાનોમાં ક્યાંય ભટક્યા નથી. એમને આજીવન જ્યાં સુધી એમનું જીવન હતું ત્યાં સુધી રાજ ચલાવ્યું છે. અને લોકોને દંડ પણ આપ્યા છે, લોકોનો ન્યાય પણ કર્યો છે. પણ કહેવાનો કેવી રીતે? સાક્ષી ભાવમાં રહીને. હું કંઈ કરતા જ નથી. જે કરી રહ્યું છે એ આ શરીરના માધ્યમથી થઈ રહ્યું છે, 5 જ્ઞાનેન્દ્રિયોથી થઈ રહ્યું છે, 5 કર્મેન્દ્રિયોથી થઈ રહ્યું છે, આ મારા અંતકરણથી થઈ રહ્યું છે. હું કંઈ કરતા નથી. હું સ્વયં અકર્તા છું. અને એ જેને અકર્તાનો કરોડો કર્મ કરવા છતાં અકર્તાનો જેનામાં ભાવ આવી જાય, એને જ આપણે વૈદેહી અવસ્થા કહીએ છીએ. હરિ ઓમ તત્સત.